રાજકોટમાં સાધુ વાસવાણી રોડ પર બિલ્ડિંગમાં આગની ઘટના। કાયા બ્યુટી પાર્લરમાં લાગેલી આગ બીજા માળ સુધી પ્રસરી। આગ લાગવાના કારણે ઇમારતમાં અનેક લોકો ફસાયા હોવાની પણ માહિતી સામે આવી। ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સની ટીમ કે જેઓ ઘટનાસ્થળે પહોંચી અને આગને કાબૂમાં લેવાનો પ્રયાસ હાથ ધર્યો। કેટલાક લોકો ફસાયા હોવાની વાત પણ સામે આવી। ત્યારે બ્યુટી પાર્લરમાં આગ લાગી જે બીજા માળ સુધી પ્રસરી હતી। ફાયર વિભાગને જાણ કરતા ટીમ ઘટનાસ્થળે પહોંચી। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા શનિ આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે। શનિ, રાજકોટમાં સાધુ વાસવાણી રોડ પર બિલ્ડિંગમાં આગની ઘટના, લોકો ફસાયા હોવાની માહિતી, હાલની સ્થિતિ શું? રાધા જેટના વાત કરવામાં આવે, રાજકોટના સાધુ વાસવાણી રોડ ઉપર આવેલી બિલ્ડિંગમાં આગની ઘટના બની હતી। બીજા માળે આગ લાગતા લોકો ફસાયા હતા। 10 થી વધુ લોકોને ફસાતા તાત્કાલિક ફાયર બ્રિગેડ એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચીને બચાવી લેવામાં આવ્યા હતા। આગ એટલી વિકરાળ બની કે આસપાસની 2 થી 3 દુકાનો ઝપટે આવી ગઈ હતી। બિલ્ડર દ્વારા ત્યાં એક જ રસ્તો બનાવવામાં આવ્યો હતો એટલે લોકો છે તે ફસાયા હતા। હાલ તો તમામ લોકોને બચાવી લેવામાં આવે છે ને આગ પણ કાબુમાં લેવા માટેના પ્રયત્ન હાથ ધરવામાં આવ્યા છે। જી, આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ।